જય સિયારામ મિત્રો, હું પહોંચી ગયો હું સુરત. હેલો મિત્રો, આ છે રબારી તાનું પાટિયું. અહીંથી જવાનો છું હું સુરત અને હું બેસી ગયો છું બસમાં. રાજકોટ નેશનલ હાઈવે ઉપર અત્યારે અમારી બસ પહોંચી ગઈ છે અને હું જાઉં છું સુરત. અને એમાં ખોડલમાનું મંદિર છે, ખોડલધામ. સુરત ઘરે પહોંચીએ તો મળી હવે. જય સિયારામ મિત્રો, હું પહોંચી ગયો હું સુરત સિટી. બહુ આનંદ આવે. જય સિયારામ મિત્રો, તાપી નદીની પાસે કરમનાથ મહાદેવના મંદિરના દર્શન અત્યારે આવ્યા છે સુરતની અંદર. હું ને અમારા રાધે બાપુ ગોંડલિયા, જે અમારા ભજન. જય કરમનાથ મહાદેવ. નજારો મિત્રો, આનંદી આનંદ. જો અહીંયાથી ફ્લાઇટ પણ જાય છે, ક્યાં જતી હોય ખબર નહીં. તાપી નદીની બાજુમાં અમારા મિત્ર રાધે બાપુ ગોંડલિયા. બહુ આનંદ આવ્યો છે મહાદેવનું દર્શન કરીને. અને દેવના દેવ તો છે, કરમનાથ મહાદેવનું નામ ખૂબ જ છે સુરતની અંદર. તો અમારા મિત્ર રાધે બાપુ, કારણ કે એવી આનંદ આવે ને ક્યાં ક્યાં કઈ કઈ જગ્યા છે, તો રાધે બાપુ થોડુંક જણાવશો. જય સિયારામ મિત્રો, હું છું આપનો દોસ્ત રાધે ગોંડલિયા અને આજે અમે આવીએ છીએ કરમનાથ મહાદેવ. એમ કહેવાય કે ભાઈ ભોળાનાથનું સાનિધ્ય બહુ સરસ છે. જગ્યા છે જ્યાં અમને લઈ જવાના છે, જ્યાં કર્ણના અંતિમ સંસ્કાર કર્યા હતા. અત્યારે અમે તેની અહીંયા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. એ જગ્યા છે, વડ અહીંયા છે, એવું બધા લોકો અહીંયા કહે છે. એવી શ્રદ્ધા છે કે ચોથું પાન આવે ને તો એક પાન ઓટોમેટિક ખરી જાય છે, એટલે 3 પાન જ આવી રહી છે. જય ગઈ મૈયા.